શરૂઆતી ઘટાડા બાદ નીચલા સ્તરેથી સુધરીને બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. તો બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપ પણ દિવસના નીચલા સ્તરેથી રિકવર થઈને થયા બંધ. જલ્દી જ ભારતમાં ટેસ્લાની એન્ટ્રી. ટેસ્લાએ ભારતમાં શરૂ કરી ભરતી. વેબસાઇટ પર 13 વેકેન્સીની કરી જાહેરાત. ગયા સપ્તાહમાં પીએમ મોદીની સાથે મુલાકાત બાદ એક્શનમાં આવ્યા એલન મસ્ક. કતારના અમીર અલ થાની 2 દિવસના ભારત પ્રવાસે. પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને તેમને એરપોર્ટ પર કર્યા રિસીવ. ભારત કતારની વચ્ચે જોઈન્ટ ટ્રેડ ફોરમની શરૂઆત. 2 MOU પર થયા હસ્તાક્ષર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને બહુમત. જૂનાગઢ મનપામાં લહેરાયો ભાજપનો ભગવો. 60 પૈકી 48 બેઠકો પર ભાજપની જીત. 11 બેઠકો પર કોંગ્રેસની જીત. 68 નગરપાલિકાઓમાં પણ ભાજપનો દબદબો. અને રણવીર અલાબાદિયાને સુપ્રીમ કોર્ટથી મળી રાહત, પરંતુ કોર્ટે લગાવી ફટકાર. ધરપકડથી મળી રાહત, પરંતુ શો કરવા પર અને વિદેશ જવા પર લગાવી રોક. અશ્લીલ ટિપ્પણી પર લગાવી કડક ફટકાર. જજે કહ્યું, તમે માતા પિતાનું અપમાન કરો છો. આવા શબ્દ દુનિયામાં કોઈને પસંદ નહીં.